ગુજરાત પર માવઠાનું સંકટ યથાવત રહેશે। આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓ જોવામાં આવી રહી છે, ત્યારે રાજ્યભરમાં સાર્વત્રિક કમોસમી વરસાદ રહી શકે છે। પોરબંદર, જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે દીવ, ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગરમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે, ત્યારે દ્વારકા, રાજકોટ અને બોટાદમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ તરફ ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર પણ જોવા મળી રહી છે, ત્યારે પવનની ગતિ 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે। પોર્ટ પર LCS 3 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે, ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। અન્ય શહેરોમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બોટાદ હોય કે પછી દાહોદ હોય, યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ આણંદમાં પણ કમોસમી વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પંચમહાલમાં પણ વરસાદ થઈ શકે છે, ત્યારે વડોદરામાં પણ માવઠું વરસે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। આ તરફ છોટાઉદેપુર અને ભરૂચમાં પણ હજી કમોસમી વરસાદનો માર રહી શકે છે। બીજી તરફ નર્મદા અને સુરતમાં પણ વરસાદ થાય તેવી સંભાવનાઓ છે।